ગુડ મોર્નિંગ. હું રમેશ અધારોત. અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલ ઉપર અમે બાઇબલને લગતા નાના વિડીયો પણ બનાવીને મૂકીએ છીએ, જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અમારા પ્રસારિત થાય છે. તમે તે પણ જુઓ અને માણો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. સાથે સાથે લાઈક પણ કરવાનું ન ભૂલશો. તમારા સાથ અને સહકારથી અમે આ કાર્યને આગળ વધારી રહ્યા છીએ. તો તમારા સાથ સહકારની અમે સખત જરૂરત સાથે તમને આ વિનંતીઓ કરીએ છીએ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ અવશ્ય કરો. આ સમય જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચવાનો સમય છે કે જેની અંદર પિતા બાપના જીવંત વચનો છે અને આપણે તે નિત્યક્રમ મુજબ વાંચતા આવ્યા છે. અને આજે આપણે ગીતશાસ્ત્ર અને તેનો 69 અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. ત્યારે ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે સમય આ ઘડી આ તક તમે અમોને આપી કે અમે તમારા જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત કરો બાપ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેને માટે તમારી કૃપા થવા દો બાપ. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળીને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 69મો અધ્યાય, સહાય માટે પોકાર. હે ઈશ્વર, મને બચાવો, કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચડી આવ્યું છે. હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું. રેલ મારે માથે ફરી વળી છે. હું બૂમ પાડતા થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે. જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે. જેઓ ગેરવ્યાજબી રીતે મારો નાશ કરવા ઈચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું તે મારે પાછું આપવું પડ્યું. હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારા દોષ તમારાથી છુપાવેલા નથી. હે સૈન્યોના પ્રભુ યહોવા, તમારી રાહ જોનારા મારે લીધે ફજેત ન થાય. હે ઇઝરાયેલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય. કેમ કે તમારે લીધે મેં મેણા સહન કર્યા છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે. હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું. કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે. જ્યારે મેં રુદન કર્યું અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો ત્યારે તેને લીધે મારી નિંદા થઈ. જ્યારે મેં ટાટના વસ્ત્ર પહેર્યા ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો. ભાગળમાં બેસનારાઓ મારી મસ્કરી કરે છે અને છાકટાઓ મારા વિશે રાસડા ગાય છે.
પરંતુ હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, માન્ય કાળમાં તમારી ઘણી કૃપાએ અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો. કિચડમાંથી મને કાઢો, મને ડૂબવા ન દો. મારા દ્વેષીઓથી અને પાણીના ઊંડાણમાંથી હું બચી જાઉં. પાણીની રેલ મને ન ડૂબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ, અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો. હે યહોવા, મને ઉત્તર આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે. તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો. તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું. મને વહેલો ઉત્તર આપો. મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો. મારા શત્રુઓથી મારો છૂટકો કરો. તમે મારી નિંદા તથા શરમ તથા અપમાન જાણો છો. મારા સર્વ વૈરીઓ તમારી આગળ છે. નિંદાએ મને હૃદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું. મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહીં. દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહીં. વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું, અને મને તરસ લાગતા તેઓએ સરકો પાયો. તેઓનું ભોજન તેમને માટે પાશરૂપ થાઓ. તેઓ શાંતિમાં હોય ત્યારે તે ફાંદારૂપ થાઓ. તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ આંધળા થઈ જાય, અને તેઓની કમરો નિત્ય કાપે એવું કરો. તેઓના ઉપર તમારો કોપ વરસાવો. તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો. તેઓની છાવણી ઉજ્જડ થાઓ. તેઓના તંબુઓમાં કોઈ ન રહો. કેમ કે જેને તમે શિક્ષા કરી છે તેનો પીછો તેઓ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુઃખની વાતો કરીને તેઓ ખુશ થાય છે. તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો, અને તમારા ન્યાયપણામાં તેઓને આવવા ન દો. તેઓના નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓના નામ નોંધાય નહીં. પણ હું તો દીન તથા દુઃખી છું. હે ઈશ્વર, તમારું તારણ મને ઊંચો કરો. હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ, અને હું આભાર સ્તુતિથી તેમને મોટા માનીશ. અને તે સેવા ગોધા કરતાં, શિંગડા તથા ખરીવાળા બળદ કરતાં યહોવાને પસંદ પડશે. નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે. હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવજીવન પામો. કેમ કે યહોવા દરિદ્રોનું સાંભળે છે. તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી. આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો. સમુદ્રો તથા તેમાંના સર્વ જળચર તેમની સ્તુતિ કરો. કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાના નગરોને બાંધશે. તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે. વળી તેમના સેવકોના સંતાન તેનો વારસો પામશે. તેમના નામ પર પ્રેમ રાખનારા તેમાં વસશે. પ્રભુ, આ વાંચેલા જીવન પવિત્ર વચનોની પર તમારી પુષ્કળ ને પુષ્કળ આશીર્વાદ આપવા દો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી, અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ,
તમને એકલામને જ પ્રભુ બાપ માન મહિમાને ગૌરવ હોય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે અમને સાચવો છો, સંભાળો છો પ્રભુ, અને અમારા જીવનમાં તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ બાપ. અને તમારા જે અત્યારે વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા ઉતારજો. અને જે તમારા દીકરા દીકરીઓ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો બાપ. અને આમાંથી કોઈક આત્મા પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. દરેકને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. જેઓ બીમાર છે તેમને સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધન, આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. જે લોકો પ્રભુ તમારાથી ઘણે વેગળા છે પ્રભુ, ઘણા તમને ઓળખતા પણ નથી, તમારા વચનો પણ સાંભળ્યા નથી, ત્યારે એવા તમારા બાળકો માટે ખાસ અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ, કે વચનો તમારા સુધી, તમારા બાળકો સુધી પહોંચે પ્રભુ એવું તમે થવા દેજો. અને એ બાળકો પ્રભુ તમારો સ્વીકાર કરે પ્રભુ, અંધકારમાં નહીં પણ પ્રભુ અજવાળાના દીકરા દીકરીઓ બને એવું તમે થવા દેજો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, એ લોકોના વ્યસનમાંથી તમે મુક્ત કરજો. જે ઘરમાં પ્રભુ પિતા ઝઘડા કજિયા કંકાસ છે પ્રભુ, જે ઘરમાં પ્રભુ મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ છે બાપ, ત્યારે અમે તમને ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ, એ સગડાઓનું તમે સારું કરો પ્રભુ, અને તમારી આશીષની વરસાવો એવી તમારી પાસે અમે કૃપા માગીએ છીએ. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ, કે ના જોવાનું જોવામાં આવે છે, ના સાંભળેલું સાંભળવામાં આવે છે. તમારા વચનો પ્રભુ પિતા પૂરા થઈ રહ્યા છે, ત્યારે બાપ અમે અમારી દ્રષ્ટિ તમારી તરફ કરીએ છીએ પ્રભુ, કે તમે અમને અને તમારી એક બાળકોને પ્રભુ તમે બચાવી લો બાપ. કારણ કે તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની હંમેશ પ્રભુ તૈયાર રહીએ. કે જે આત્મિક શણગારો પ્રભુ તમે અમને આપ્યા છે પ્રભુ, એ શણગારો પ્રભુ અમે સજીએ પ્રભુ, અને તમને મળવાની તૈયાર રહીએ એવું તમે થવા દેજો. હા બાપ, અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ પ્રભુ, ત્યારે શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમારું ને તમારે એક બાળકોનું પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ. કેટલા બધા લોકો પ્રભુ આજે તમને ઓળખનારા થયા છે પ્રભુ, કેટલા બધા પ્રભુ તમને માન મહિમાને ગૌરવ આપે છે. એ સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે. હજુ વધુ ને વધુ પ્રભુ તમારે લોકો, તમારા બાળકો પ્રભુ તમારામાં ઉમેરાય પ્રભુ, તમારા વાડામાં આવે બાપ એવું તમે થવા દેજો. કારણ કે તમે ઉત્તમ ઘેટા પાડક છો પ્રભુ, ત્યારે કોઈ પણ ઘેટું પ્રભુ બહાર ના રહે પણ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. એમને સિરે જે જવાબદારી છે પ્રભુ એ નિભાવવાના માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો, જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપો. અને અમારા ટ્રમ્પ સાહેબને પણ પ્રભુ પિતા તમે શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ રક્ષણ કરો બાપ, એવી તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.